અમે હે કે અમાरा गोर पोहण गाड़ी आई है डુંગળી ના રૂપની તો તમારો વિડિયો આવે છે બરાબર આવે તમારે ટમાટો વાળો તમાર બોલી ગમ પડી ગઈ મને હે જે ગમ ના તમે મિક્સ અમારે એક નંબર માલી કે સાલી કોનો માં આ લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો આજે સવારમાં વહેલા વહેલા ઠંડી પર લાગે છે તો જુઓ મિત્રો અમે હે કે સવારમાં વહેલા વહેલા જે ઘરનું કામ હોય ને એ પૂરું કરી નાખ્યું જેમ કે બૈરાને રોજ વાહિદું પોણી પછી ચા બધું તો જુઓ બધું કામ કરતે હું વ્લોગ બનાવવા બેસી તો જુઓ અમે હે કે જયપાલના પપ્પા હું કરી એ બતાવું ચમ કે કાલે તો ડુંગરામાં ભજન શીખાડતા પર અત્યારે વહેલા વહેલા હું કરી તો જુઓ તાપવા બેસી જાય હું કાલે નહોતી કહેતી આપણે ગોમડામાં ગમે ગેસ હોય ને તો ગેસ કોમ નહીં આવી ચમ કે આપણે લાકડોની કોમ પડ્યું તો લાકડો ચીવડે ચીવડે જાડો બની ગયો ચમ કે કાલે અમે લાકડો હતા ડુંગરામાં લેવા જતો પણ 2-3 જ લાકડો લઈને નહીં આવ્યો તો ચમ કે જે અડી હતી અમે લેટ થઈ જ જતો એટલું તો લાવવું પડતું ચમ કે એટલું નહીં લાવતો તો ગંદો ફીર નારાજ થતો તો જો જયપાલ બી તાપે ની એને પપ્પાએ તાપી ડેગડામાં પોણી મેલ્યું હે તો હવે આ નાવાનું હે નાઈ ની ચો જવાનું હે આજે ઓરવાનું હે ઓરવાનું હે પરત તો શેડ્યો તો બાચી કોસામાં કાઢવાના હે આ તો ઘણું કોમ તો જો મિત્રો હું તો હે ને વાડામાં મગફળીઓ નથી કરી પર જે પેલી વગડું મગફળીઓ આવી ને એવો ઝાડોથી જઈ દબાઈ નહીં તો અમે હે કે વાડામાં હાઈ જા ગોસા કાઢીને 2-3 ટન તો પરેશાન થઈ જઈએ તો બી 2-3 શેડ્યો કરીને તો બી જો ખેલું જ ભરાઈને આવે તો જો એનું બીજું ખેલું આડું રહે ને તો આડો એ મૂળો રહી એટલું ખેલું થઈ ગયું તો આજે હે કે પૂરી 2-3 શેડ્યો બી કરવાની હે પૂરી ખેતી આજે ફાઇનલ કરવાની જેમ કે આજે આખો દન તફડીને પૂરું થઈ જાય ને તો આજે શેડ્યો બધું કમ્પ્લીટ થઈ જાય તો હોજ પડતા ટ્રેક્ટર વાળો હड्डीને આવી જાય તો ઓરાઈ જાય નહીં આવે તો કાલે વહેલા તો ઓરાઈ જાય તો ઓરવાનું કમ્પ્લીટ થઈ જાય વિડીયો બોલવું પડે પર બોલવું પડે નથી લેવાનું નહીં આવો નહીં બોલવું આવો પાલ હે કે સ્કૂલ માં જવા રેડી થઈ ગયો તો આજે હે કે ટોપા વાળું જર્સી પહેર્યું કેવું લાગે મે પર મસ્ત મને હા ટિફન તો આજે હે ને મૈપાલ ને ટિફન બનાવ્યું હે તો હું બનાવ્યું હે ટિફનમાં એ પર આપણે જોવા જઈએ ઘરમાં જેમ કે આજે મી ટિફન થી બનાવ્યું ઓ આ જો માર હાહુ માઈ ટિફન બનાવ્યું હે હું બનાવ્યું માં તો જો બટાકાની રોટલા બનાયા હી પર રોટલા તો કેટલા બનાયા હી 3 રોટલા બનાયા હી જો તો દેતા પર કમ્પ્લીટ હળગે હોય પર જાડો લાકડો જો હિયાળો એવો આવી જાય કે લાકડો જોહન તો વેણી લાવવો પડી ડુંગરામ લીલો કાપવા જવો પડી જો લીલો લાવો તો એ હુકો લાવો તો એ લાવો એમ કે ચમકે લાવાથી લાગનારો જેમ કે નહીં લવાય એટલી તો હવે હે કા તો મૈપાલનું ટિફન બન્યું અમારે ખાવા બનાવવાનું બાકી છે તો અમારું ખાવાનું બન્યું હે 10 વાગે બાજુ वो है કે બટાકાની સબ્જી है ડુંગળી ને બટાકો એ મૈપાલ ને આલવાનું है ને હજી અમારા ઘરનું તો બાકી है પણ હું હવે બીજું કામ કરું મિત્રો અમે સવારનો આવ્યો તો બધો ખેતરો સફાઈ કરવા તો કમ્પ્લીટ ગુસા વેણાઈ જાય તો જયપાલના પપ્પા પર ભૂસાશે અહીં અમે પર ભૂસાશો અહીંયા તો અમે બધો જઈએ અહીં હમણાં ઘેર તો ખાઈ બાયની પાછું આવવાનું હોય જેમ કે હમણાં 2 દિવસ તો એટલી બરોબર મજૂરી છે કે જેટલા ઘડી ખેતરો નહીં રહી ને એટલા ઘડી તો પૂરી હાલત ખરાબ થઈ જાય એટલું ખેલું છે વણો વાડામાં તે બધું હોજું કરવાનું હોય તો જો એક પાહા તો હરાત આવીને જો હે ને તો भी गर्मी लागे तो मिहन मैं कहीं ऐसी तो शेटर तो मैं लेने जू हूँ घेर बस तो फेटो पेला पाहे तो फेटो पर लेने जू हूँ बीजो शेडी ही बीजो ओरी ही बीजो गोसा वेणी ही हर कोई ने अलग अलग कोम चालू थी जू जो वणावाड़ा मसणा ही पूरा भाजी वेणी एवा थी जाए चमके आपणे अमणे पर खाई ही नहीं ताणीए पर खातो चमके आपणे सणोनी भाजी तो हर कोईनी टेस्टिंग लागे मकाईनो रोटलो गवानो रोटलो अलग अलग टेस्टिंग હોય हर कोईनी એટલી તો અમે પર આજે હે કે વજના વેણવાનો અહીંયા ભાજી તો વેણ્યું તો તમને પર બતાવ્યું જેમ કે લીલો મરચોમાં ખાવાની પી સારી લાગે ને તેલમાં બનાવીની પર સારી લાગે
કાલનો પર વલોગ નહોતો આવ્યો, પર અમે હે કે 2-3 દિવસથી બરોબર ખેતીના કોમમાં પડ્યો હતો. તો ખેતીનું કોમ હે ને આજે પૂરું જે ઘઉં ઉરવાનું હોય ને એ પૂરું થઈ જાય હે. જેમ કે આ વાડામાં પૂરામાં ઘઉં ઉરાઈ જાય અને ઓણી બાજુ ટ્રેક્ટર પર ફરે હે. સાલું હમણાં ઉરવાનું ને હવે ઉરવાના હી લાસ્ટમાં સણા. તો સણા ઉરવા એ પર જઈએ અહીંયા અમે. તો સણા ઉરવાના હી હોય હોમાં વાડામાં. તો જે સણા ઉરવાના હતા, ઘઉં ઉરવાનું હતું, એ પૂરું કોમ પૂરું થઈ જાય. ખાલી જેટલું રહે અમે કે જે મકાઈ ઉરવાની હે ને એટલું કોમ બાકી રહે. તો જો મિત્રો અમે હે કે 2-4 દનથી તો આ બધો વાડામાં જેથી બકા હતું એ બધું સફાઈ કર્યું. બધા વાડા કમ્પ્લીટ સફાઈ કરીને પછી પાછા ઘઉં ઉર્યા. તો આજે ઘઉં ઉરવાનું પર પૂરું થઈ જાય. તો હવે ઘઉં ઉરવાનું પૂરું થઈ જાય એટલે સીધો પાળીઓ પર હાથી તોણી લીધો અહીં. જેમ કે હાથી કોમ થઈ જાય એમ કહીને, જેમ કે વરસાદ પડ્યો એટલી બધી પબ્લિક ચક્રીથી જીએ કે ખેતી આપણે ઓરીની પાછી પાળા તોડીને એમ કર્યું એટલે આમ ફરીથી વરસાદ પડી જાય તો પાછી ખેતી બગડી જાય. એના કારણ થકી વણી હે કે બધે પાળા તોડી નાખ્યા. તો અમે પર હાથી પાળા તોડી નાખ્યા ને હાથી ઉરાઈ ગયું. હવે સણા ઉરવાના લાસ્ટે સણા ઉરાઈ જાય એટલે પછી ઘરનું કોમ જે નાનું મોટું હોય એ બધું કમ્પ્લીટ પૂરું કરી દેવાનું. એના બાદ પછી આપણે લેવાનું પાછું આપણા જે નવું મકાન કરવાનું હોય એનું કોમ ચાલુ કરવાનું. આ જો ટ્રેક્ટર ચાલુ હમ જેને આલ્યો ને એ હમણાં માગે વિજાપુર સસ્તો મળતો હે વિજાપુર તો હવા રૂપિયા મળે, 5 રૂપિયા વેચું હું તો જો મિત્રો અમે હે કે અમારા ગોર પોહણ ગાડી આવી છે ડુંગળીઓના રોપની. તો અમે ડુંગળીઓનો રોપ પી લીધો આપણે રેગણીઓનો પર લેવાનું, મરસીઓનો પર લીધું. તમારો વિડીયો આવે છે બરાબર? આવે તમારે ટમાટર વાળો તમારે બોલી ગમ પડી ગઈ મને. હા જે ગમ ના તમે મિક્સમાં રેગણીનો માલિક સાલી કોનો માં ચોતરા ના આઈ અમે તમારો આદળીય ચોતરા સ્વામી સોતરા ના હતો હા હે ટમાટર નો રોપ બોલે તમે. હા જો આટલો છે આ ડુંગળી લેવાનો, ડુંગળી નથી લે લઈ લો થોડુંક રેગણીઓનો આટલો બધો કરો રોપી દેજો હોગરી મિક્સ મિક્સ કરીને આલી છોડીને તમને. અરે મસ્ત લાગે બોલા તો તમારે હાઈલન સાલ હે રોપી ડુંગળીઓ હાલ્યન પવારો ધક્કો મારી ડુંગળીઓ લો કેટલા લેવાના? લેવી ડુંગળીઓ લે લઈ લો થોડીક લઈ લે થોડીક તો લો પેલી થોડીક લઈ લો થઈ ગયું જપા લે હટ ગાડી વાળા હાથે જા હા તો આવે એવું હોય. અમે લેવા આવ્યો તો રોપે લઈ લીધો ને જયપાલ પર મારા હાથી હે ને મારા હાહુમાં હે ને રોપ લીની ઘેર હેડ ને અમે ઓહે જઈએ અહીંયા. ચમકે આજે ઓરવાનું પૂરું થઈ ગયું હે. હવે તો ખાલી મકાઈ એકલી ઓરવાની એટલે આજે હે ને જે ગોરપોહણ સબ્જી લગાવવાની જેથી આપણે લહણ રોપવાનું, મરચીઓ રોપવાની, રેગણીઓ રોપવાની, ડુંગળીઓ રોપવાની, ગાજર, મેથી, પછી મૂળા, હર કોઈ વસ્તુ એટલે આપણે ગોમડામાં જેટલું થાય ને એટલી દેશી સબ્જી બધી તો હવે લગાવવાની ઘેર બધી સબ્જી. એટલે અમે આજે ખરીદી પર લીધી હે. તો હવે ટ્રેક્ટર જ્યું હમણાં બીજે શેડવા ઘેર આવે એટલે પછી વજના પરનું કમ્પ્લીટ વાડિયું શેડી નાખ્યું. તો જો અલધર પર ઘેર, મરસો પર ઘેર, ખાલી મેઠું એકલું લાવવું પડે. જેમ કે હવે તો ધણા નિહણા બધું ઘઉં અને પાળીએ કમ્પ્લીટ વાઈ મેળવાનું એટલે બધું થોડું ઘેરવું નહેરી જાય. તો આપણે સબ્જી બનાવીએ ને તો બી એટલી મસ્ત આવે. તો જો આપણે જેટલું નહીં કરીએ ને એટલું બજારથી લાવવું પડે કે આપણા બદલે બજારથી લાવવાનું કોઈ કારણથી. જેમ કે આપણે જમીને પર હે એટલે આપણે ગમે તે કરીને આપણે પકવી પર સચ્ચે પોણી પર હે એટલી.
તો અમે હે કે અમે જઈએ અહીંયા રોપ તો ઘેર મિલ દઈએ અહીંયા માં અમે સડી એટલામાં મારે હજી એક વાડામાં મકાઈ ઉરવાની હે તો એના વાડામાં જે બકા કૂટું હોય એ બધું વાળવાનું હોય કાપવાનું હોય જયપાલના પપ્પા ના કહી કે મુથી આવવાનો થાકી જવું એમ તો જો મિત્રો એણોની વેનવાહી કે થાચે મેળ પડે ને ખેતીનું કોમ હે અમારે જવાબદારી હે એટલી ખેતી તો કરવી જ પડે તો એણોની હે ને આજે નારાજ હી ચમ કે થી આબુ એમ કરી મને ખબર નારાજ હો ને તમે આજે એમાં જ હાથ તો જેમ કે અમે હે કે 4-5 દિવસથી ખેતીનું કોમ લીધું હોય તો બધા જ વાડામાં જે તે એવું ખેલું શું હોય તે બધું હોજું કરવાનું ને એ જ થકારો હોય એટલી તો અમે જો એનો તો આળસથી જ જઈએ તો બી હું વાડામાં લીની જ જવાની હું ને વાડામાં લીની જું એટલે તમને બતાવું ચમ કે દાંતડ ઉપર લઈ લીધું ને આ પાણીની બોતલ પર લઈ લઈએ થી રોપવાનું હમણાં તો ખાલી ખાડામાં ગાલી મેલો પછી રોપી દઈએ હોજ ના પરનો એટલે આપણે પેલું ખેલું એ જ હોજું કરી આવીએ હે હા નવરું ફાલતુ જગા બગાડવાની પેલું એક હરખું કમ્પ્લીટ વાડ્યું બી હ ધરે તમે જોજો તો મિત્રો હવે હે કે રોપવાની તૈયારી તો આપણે પેલા રેગણીઓ રોપી દઈએ ને જયપાલ તો રેગણીઓ બે બાઈક નહીં રવા દેજે બે મિક્સ કરી નાખેથી આ તો પાળામાં રોપવાની ની માં આ પેલી નહીં નહીં હેજી આ પાળામાં રોપ્યું આપણે એટલે આ હે કે પાળી ધક્કો રહે ને આજી હોય રૂપિયા ઘણો રૂપ છે પર આટલું બધું ચો રોપવાનું રોપી દો ને પછી બાકીનું હાલ દેવાનું ચિયાક કોમા હે બાપડા તો અમે રોપવાનું સ્ટાર્ટ કરીએ એટલે પછી રોપવાની મરસીઓ તો આ સાલ હે ને વહરાત એટલો ફૂલ પડ્યો હોય ને કોઈ મરસીનો રોપ નહીં રોપ કોઈ રેગણીનો નહીં રોપ કોઈ રોપ રોપી નથી એટલે અમે હે કે બાજાર થકી વેચતો રોપ લીધો હવરોમાં જો આટલો બધું પાળીઓ કર્યો હે આજે મમ્મી આ મારો પહેજો મારો પહેન આટલા પહોંચ સાલી માં જેવો રોપ હે તો હું ખબર હે પેલી તો પાળે તો જો મિત્રો જે મરસીઓ રોપાઈ હતી રેગણીઓ રોપાઈ હતી એ બધી રોપાઈ ગઈ તો અમે તો આજે આ કોમ કર્યું હે અને હવે કાલ થકી જે લહણની આજે જે બીજું બધું બાકી રહ્યું હોય એ બધું કાલે રોપવાનું તો જો મિત્રો આજની મારી જે મહેનત હતી જે વ્લોગ બનાવ્યો અમે જે મજૂરી કરીએ તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી બસ કે